આર.કે. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, મહુધા પોલીસ સ્ટેશન. મહુધા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવેલ. ભૂતકાળ આપણે જોઈએ તો લોકમાન્ય તિલક દ્વારા દેશમાં અંધશ્રદ્ધા અને સ્વદેશી ચળવળના ભાગરૂપે ગણપતિ બેસાડવાની શરૂઆત મહારાષ્ટ્ર ખાતે થયેલી. જે કોન્સેપ્ટના અન્વયે માનનીય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને એની પ્રેરણાથી કે ભાઈ ગણપતિની સાથે સાથે દેશ જાગૃતિના તથા દેશનું જે હમણાં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેને રિલેટેડ ઓપરેશન સિંદૂર તથા સ્વદેશી દેશની બનાવટો વાપરવાની મેક ઇન ઇન્ડિયા જેવા કોન્સેપ્ટ તથા સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ અને ખેડા જિલ્લાના પ્રવાસન વિભાગને સાંકળતી એક થીમ મહુધા પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી અને જેના ભાગરૂપે આજે ગણપતિના 7મા દિવસે આપણે મળી રહ્યા છીએ અને ગણપતિના ઉત્સવની સાથે સાથે વિસ્તારના નિવૃત્ત આર્મી કર્મચારીઓ, નિવૃત્ત પોલીસ કર્મચારીઓ, આપણે સેવામાં સતત ઊભા રહેતા ડૉક્ટરો તથા મહુધા પોલીસ સ્ટેશન હિન્દુ મુસ્લિમની દૃષ્ટિએ ખૂબ જ સેન્સિટિવ છે, જેથી લોકોમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારો કેળવાય તેનો એ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો દ્વારા ગણપતિ દાદાની આરતી કરવામાં આવેલી અને મુખ્ય કે આર્મી નિવૃત્ત શહીદ શ્રી વિજયસિંહ સોઢાના પત્ની સપનાબેન દ્વારા આપણે એના મુખ્ય મહેમાન તરીકે આરતીમાં બોલાવી અને એનું મુખ્ય આરતી મહેમાન તરીકે બોલાવી અને આરતી ઉતરવામાં આવેલ છે. જેથી આવા વિવિધ કન્સેપ્ટ સાથે કુલ 12 મુદ્દા સાથે આપણે ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે, જેથી લોકોમાં જાગૃતિ કેળવાય અને જાગૃતિ આવે તે માટેનો ખાસ કન્સેપ્ટ હતો.